ખેડૂતોની લોન માફી આશાનો સંદેશ કે પછી છેતરપિંડીનું મૂળ? લોન ના ભરવાથી પીડાતા ખેડૂત જ્યારે રાહ જોતા હોય છે સરકારના નિર્ણયની, ત્યારે કેટલાક ઠગ તત્વો આ જ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આજ અમે વાત કરીશું બેંક લોન માફી સ્કેમની, જેમાં ખેડૂતો પોતાની જ કમાણી ગુમાવી રહ્યા છે. તાજેતરના સમયમાં અનેક ગામોમાં એવી ફરિયાદો સામે આવી છે કે ખેડૂતોને ફોન કે મેસેજ દ્વારા જણાવવામાં આવે છે કે તેમની બેંક લોન માફ થવાની છે. ફોન કરનાર વ્યક્તિ પોતાને બેંક અધિકારી કે સરકારી એજન્ટ તરીકે ઓળખાવે છે અને કહે છે કે તમારું નામ લિસ્ટમાં છે. પરંતુ ત્યારબાદ ખેડૂતો પાસેથી પ્રોસેસિંગ ફી, કેવાયસી ચાર્જ અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે પૈસા માંગવામાં આવે છે. કેટલાક કેસોમાં તો ઓટીપી પણ માંગવામાં આવે છે અને એ જ ક્ષણે ખેડૂતનું ખાતું ખાલી થઈ જાય છે. આ સ્કેમનું સૌથી મોટું કારણ છે અજ્ઞાનતા અને માહિતીનો અભાવ. સરકાર દ્વારા લોન માફી અંગે કોઈ પણ જાહેરાત થાય ત્યારે સીધી રીતે બેંક મારફતે અમલ કરવામાં આવે છે. કોઈ પણ સરકારી યોજના માટે ખેડૂત પાસેથી ક્યારે પણ ફી કે ઓટીપી માંગવામાં આવતો નથી. ઠગો ખાસ કરીને ગરીબ ખેડૂતોને જ નિશાન બનાવે છે. ખેડૂતો જણાવે છે કે 2 થી 5,000 રૂપિયાની ફી અથવા તો બાદમાં ફોન સ્વિચ ઓફ થઈ જાય છે. પછી બેંકમાં તપાસ કરતા ખબર પડી કે લોન માફી અંગે કોઈ સ્કીમ જ નહોતી. ખેડૂત મિત્રો ધ્યાન રાખો, કારણ કે DM19 ન્યૂઝ આ સિરીઝ એ માટે ચલાવે છે કારણ કે કોઈ ખેડૂત ક્યારે પણ છેતરાય નહીં. ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી આ બાબતો છે. લોન માફી માટે કોઈ એજન્ટ નથી. બેંક ક્યારે પણ ફોન પર ઓટીપી નથી માંગતી અને પૈસા માંગે તો તે તરત જ ઠગ છે એવું સમજી લેવું. કોઈ પણ ફોન કે મેસેજ આવે તો તરત જ 1930 હેલ્પલાઇન ઉપર ફરિયાદ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. માફી એક નીતિગત નિર્ણય છે, વેપાર નથી. ખેડૂત જાગૃત રહેશે તો જ આવા સ્કેમ બંધ થશે. એટલા માટે જ DM19 ન્યૂઝ અને DM19 ન્યૂઝની આખી ટીમ આ પ્રયાસોમાં છે કે ખેડૂત ક્યારે પણ આવા સ્કેમથી છેતરાય નહીં. આવી જાણકારી માટે DM19 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ખેડૂત મિત્રો, તમારા પૈસા તમારી મહેનતના છે, કોઈ ઠગને છેતરવાના નહીં. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ. દરેક મંગળવારે સાંજે 7:30 વાગે જોવો. ખેડૂત સાવધાન.